વકલનું કેરેટ ભરાઈ ગયું છે, બીજા વકલ કરે છે કાકાની. એ પહેલા વકલનું જ છે અને ઓલા પણ પહેલા વકલનું ભરે છે. પછી છે એટલે આ બે કેરેટ ભરાઈ જશે. નિકિતાબેન ડીટલા થોડી એમાં મૂકી દેશે. નાનો આંબો હતો એમાં ઘણો તોડે છે કેરી છોટું જોવા. ઈશા મોટી ઉપર ચડી છે કેરી તોડવા. એનો વજન. જય દ્વારકાધીશ. તો કેમ છો બધા? તો આજે તોડવાની છે કેરી. તો હાલો બધા કેરી ખાવા. તો આ બધી કેરી થઈ ગઈ છે તૈયાર. આજે કેરી તોડવાનો વારો છે. ઓલા ભાગમાં થોડા દિવસ પહેલાં કેરી તોડી હતી. આજે આ ભાગમાં કેરી તોડવાની છે. અહીંયા બે છોટીને કેરી તોડે છે. એટલે બધું છોટું કેરી તોડે છે. હું દેખાડું કેવી કેરી પાક ઉપર તોડે છે એ બધી. જો આ રીતે તોડવાની હોય છે. આ વેડાથી તોડે છે એ. આ બધી કાલ તેમને દેખાડી હતી વિડીયોમાં. એ બધી કેરી છે પાક ઉપર આવી ગયેલી. આ છોટું તોડે છે અમારે કેરી. 4-5 કેરેટ તો તોડી લીધા છે. આ પાક ઉપર આવી ગયેલી છે બધી. જો આ બધી તોડે એ. મસ્ત કેસરી કેરી છે. આ ભાગમાં ફૂલ બધું છે. આ ભાગમાં તો તોડી લીધેલી હતી એટલે આ ભાગમાં એ તોડે છે. જો ઉપર આખો વેડો ભરાઈ ગયો છે. એક બે ડાળમાંથી જ આખો વેડો ભરાઈ જાય છે. આ લગભગ એક આંબામાંથી 1-2 કેરેટ જેટલી કેરી નીકળશે આમાંથી. પછી આને ડીટલાને એવું તોડીને પાછું કેરેટ ભરવાનું હોય છે. આગળ દેખાડું તમને બધા કેરી તોડે છે મજાની. આમાં કેરી લઈ જવાની પછી એમાં કેરેટમાં તોડી નાખવાની હોય છે. તે પછી બધી કેરી કાઢીને એના ડીટલા તોડીને પછી બધી કેરેટમાં હરકી મૂકવાની, બધી ગોઠવી દેવાની. પછી વકલ વાજીને ભરવાની હોય છે. બહુ મોટું ફળ છે અત્યારે આ ભાગમાં. બહુ મોટી બધી કેરી છે ને લગભગ મણના 3000 ઉપર ભાવ હાલે છે. આ રીતનું મસ્ત કાકી બધું ગોઠવે છે. આખી વાડીમાં અમારે કેસર કેરીના બગીચા છે બધા. 2 કેરેટ ફૂલ ભરાઈ ગયા છે. હવે આના પાછું આ રીતનું પેક કરી દે. આમાં નાખવાનું છે કાકી. હવે એક વેડો ભરતા હો. 2 કેરેટ ભરાતા હતા એ ભરવાનું બાકી છે. તો છોટું અહીંયા તોડે છે. આ થોડીક તોડી લેવી એટલે 2 કેરેટ ભરાઈ જાય. કાકી ઓલા પણ તોડે છે અને બે બેન ઓલી બાજુ તોડવા ગયા છે. ના આંબા ઉપર એને ચડવું પડશે. પહેલાં નાના હતા ત્યારે બધા આંબા ઉપર ચડીને તોડતા. હવે તો મોટા થઈ ગયા એટલે વજન વધારે થઈ ગયું છે એટલે ઉપર ન ચડી ન શકી. કેમ કે આ ડાળું બધી મોટી ઉપર ચડી છે કેરી તોડવા. એનો વજન ખમીએ કે આંબો. આ ડાળું બધી એમ ચડવે તો ન ઓલું થાય. એ ઉપર વેડો ભરે છે એટલે પછી વેડો નીચે આંબાવે આખો ભરાઈ જાય. એટલે આ 2 કેરેટ ભરાઈ જાય છે. જો આ ઘણો આમાં નાખે છે કેરી અને નિકીબેન અમારે આમાં બધી ગોઠવે છે થોડી એટલે 2 કેરેટ આગળ ભરાય છે એ આપે છે. એ ભરાઈ જાય એટલે આ 2 કેરેટ આખા ભરાઈ જશે. આ આખો વેડો ભરાઈને આપ્યો છે એટલે આ 2 કેરેટ ભરાઈ જશે. નિકિતાબેન ડીટલા થોડી એમાં મૂકી દેશે. છોટીને થાકી ગયા છે ને બેસી ગયા છે થોડી વાર. થોડા એટલા જ આંબા બાકી છે તોડવાના. નાના આંબામાં તોડે છે. જો ખાલી કેટલી બધી કેરી છે એટલા આંબામાંથી. આ થોડીક નાની કેરી છે પણ બહુ વધારે કેરી છે. કે નાનો આંબો વધારે કેરી હોય એટલે એમાં થોડી નાની. આ ખાલી એક આંબામાંથી 1 કેરેટ જેટલી કેરી તોડી છે. જો બધી જ તોય આમાં તોડે જ છે છોટું. એટલી બધી આખા ડાળા ભેરા છે આમાંથી. જો એના હાથમાં કેટલી બધી કેરી છે. જો બધી કેરી. અમારી કોકોનટ એને પણ ઘણા બધા નાળિયેર છે. તો આ ઝૂમ કરીને દેખાડું તમને. બહુ બધા નાળિયેર આવી ગયા છે. ખાલી 1 કેરેટ કેરી ભરાઈ ગઈ છે. પાછા બધા રીટલા તોડીને કેરેટમાં ગોઠવવાની છે હરખાઈની. બધા કેરી તોડે છે તો કાશી કેરીનું શરબત તો બને જ તે. આ સિઝનમાં પહેલી વખત શરબત બનાવી છે. કેમ કે હું ને નાની બેન છે એમ 2 શરબત બનાવી એટલે બધાને બહુ ભાવે છે. તો કે એમ કેરી તોડી હોય ને તમે બેન ભારું કે શરબત બનાવતા હોય તો આ બાજુ બધા કેરેટ તોડીને ભરીને મૂક્યા છે. કારણ કે 7-8 કેરેટ ભરાઈ જાય છે. હવે થોડાક ઉપર આંબા બાકી છે એ તોડી લઈએ. પછી અત્યારમાં બધું શરબત બનાવી નાખીએ પછી પીએ બધા. કાશી કેરી તો આને સારું ઉતારી નાખી છે. તો ખાંડને ઓગાળી નાખી છે થોડી. તો પછી આ ખાંડને આ કેરીને અને ખાંડને બધું ભેળવી દેવાનું છે અંદર. એટલે આને અંદરથી ખાવણીથી ક્રશ કરીને એ બધું પાછું આમાં નાખીને મસ્ત બની જશે કાશી કેરીનું શરબત. છે કાશી કેરીનો આવો મસ્ત ખટુમરી પાતળ જેવી કેરી હોય એનો બને મસ્ત ભેળો બની જાય. આ બધું કૃષ્ણ આમાં ભેળી દેવી નાખી દીધું છે. પહેલાં થોડી ખાંડ ઓગાળીથી પછી ખાંડ ઓગાળીને એમાં કેરીનો ક્રશ કરી નાખી દીધો. થોડો રસો થાય પછી બરફ નાખી દીધો છે. તો આ બને છે કાશી કેરીનું શરબત. મસ્ત બની ગયું છે. જુઓ તમે.
પીએ બધા. મસ્ત બની ગયું છે ઠંડુ ઠંડુ. પછી શરબત લઈને બધા અહીંયા કેરી તોડે જ છે હજી. અહીંયાથી આ 2 કેરેટ ભરી દીધા છે આખા. ઉપલા શેઠે બધા વયા ગયા છે. એમ જ આવી છે શરબત લઈને પાછી કેરીનું. તો બધા એને બોલાવશું અને શરબત પીશું. 2-3 ઉપર જ આંબા બાકી છે. પછી પાછું ઉપર કુંડી છે, એમાં નાવા જવાનું છે. તો નાહી લઈએ બધા કુંડીમાં. તડકો થઈ ગયો છે. આમ તો બપોરે બધા વખતે નાવા જઈએ. મજાની કેરી બધી ગોઠવી દીધી છે. આ થોડીક ખરાબ હતી ઉપરથી અહીંયા બધી, એટલે એ તળતળિયાવાળો હતી, એટલે બધી સાફ કરીને પહેલાં હૂકવી હતી. આ બધા કેરેટમાંથી અહીંયા બધી હૂકવી હતી. પછી સાફ કરીને બધી પાછી મૂકી છે. થોડા સુકાઈ જાય પછી. અને છોટુની એવા વકલ પાડે છે. પહેલાં વકલની ગોતે છે કેરેટ ભરીને. અમારા ભવિષ્યના વિધાયકજી છે ભાઈ, આ નાનો ભાઈ છે. એ અત્યારે બધું વકલનું પાડે છે. ઓલી બાજુ કાંઈક નહીં, તે પહેલાં વકલને ગોતે છે. અમારા કાકુ આવી ગયા છે અલંગથી અને લાવ્યા છે અમારા માટે શરબત. અમારો ભાણો જો પીવે છે દાંત કાઢતો. એમાં દાંતમાં એવું છું છે, એ લાવ્યા છે એ એગ્રોની ઠેલીમાં, એટલે થોડીક બીક લાગે છે અમને કે શરબત જ છે એમ. વકલનું કેરેટ ભરાઈ ગયું છે. બીજા વકલ કરે છે કાકાની. એ પહેલાં વકલનું જ છે અને ઓલા પણ પહેલાં વકલનું ભરે છે. પછી આ બીજી થોડી મીડિયમ કેરી છે બધી, અને પાછા બીજા વકલમાં કરશું. અત્યારે આ 1 કેરેટ, પેલું 1, 2 અને 4 કેરેટ ભરાઈ ગયા છે. બીજા વકલ કરવાના છે. કેરી તો સારી જ છે બધી, મોટી. તો કંઈ થાય નહીં એટલે પહેલાં કેરેટમાં આ રીતે બધું પેપર ગોઠવવાના, એટલે કેરીને કંઈ થાય નહીં. એટલે માર્કેટમાં જેમ આપણે ગોઠવી એ રીતે ના પોગે. વ્યવસ્થિત બધું અંદર ગોઠવી દેવાની. પછી કેરી બધી અંદર મૂકવાની. હા, તો અમારા કાકા છે એને તો પહેલેથી આવડે જ છે બધું અંદર ગોઠવતા, કે પણ એ પહેલાં તોડતા. એટલે દિવસની મહેનત કરીશ પછી 7-8 કેરેટ થઈ ગયા છે. કાકા અત્યારે બાંધે છે અને વ્યવસ્થિત આમાં હવે માર્કેટ જવા માટે તૈયાર થઈ ગઈ છે. કાલે સવારે આને પાલચણા લઈ જવાની છે કેરીને. આ સિઝનની પહેલી વખત છે. ઓલા ભાગમાંથી ઉતારી હતી. આ 4 હારમાંથી ઉતારી છે. હવે થઈ ગઈ છે રેડી. આ સવારે જશે માર્કેટમાં. તો જોઈએ હવે